તો અમદાવાદમાં સ્થિતિ અનેક ગણી વણસી રહી છે, કારણ કે જે અમદાવાદ કે જે સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવે છે તે જ શહેરમાં અલગ અલગ જગ્યાએ હત્યાના બનાવો બની રહ્યા છે, લૂંટફાટના બનાવો બની રહ્યા છે। તેવામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સતત સવાલો ઉઠી રહ્યા છે। વાત બનાસકાંઠાની કરીએ, અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો, પરંતુ સુઈ ગામ જે છે તે સૌથી વધારે અત્યારે અસરગ્રસ્ત જોવા મળી રહ્યું છે। તેમાં 7 દિવસ વીતવા છતાં પણ પાણી ઓસર્યા નથી। તેવામાં પરિસ્થિતિ ત્યાંના જે સ્થાનિકો છે તેમની વધુ વણસી છે। આખરે કેવી પરિસ્થિતિ છે, ડ્રોન તસવીરોમાં કેવી હાલાકી અત્યારે જોવા મળી રહી છે અને ત્યાં તંત્ર પહોંચ્યું છે કે નથી પહોંચ્યું, આ અંગે વધુ માહિતી મેળવીએ સંજય ચૌધરી પાસેથી। સંજય, જે બનાસકાંઠામાં જે વરસાદ પડ્યો હતો ધોધમાર, તેને લઈને સોઈગામ અને વાવ વિસ્તાર છે તેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, કારણ કે 7 દિવસ પછી પણ હજુ ત્યાં પાણી ભરાયેલા છે। કેટલાક રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે વાવ અને સોઈગામ હાઈવે છે સતત 7 દિવસથી બંધ છે। કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓસર્યા છે, જે શરૂ કરવામાં આવે છે, પરંતુ જે મુખ્ય માર્ગો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે। જ્યાં આવર જવર માટેનું એક મુખ્ય માધ્યમ છે, ટ્રેક્ટર થ્રુ જ લોકો આવર જવર કરી શકે છે, કારણ કે નાના વાહનો ચાલી શકે તેવી સ્થિતિ હજુ પણ બની નથી। તો કેટલાક ઘર છે, ખેતરો છે, ત્યાં પણ પાણી ભરાયેલા છે, જેના કારણે અનેક ગામમાં લોકોને ઊંચાણવાળી જગ્યા ઉપર સ્થળાંતર કરીને રાખવામાં આવે છે। 7 દિવસ બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય બની શકી નથી। થરાદમાં પણ કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પાણી ભરાયેલું છે અને ત્યાં પાણી ઓસરી રહ્યા છે, પણ તેની સાથે ગંદકી પણ ફેલાઈ રહી છે અને જ્યારે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર બને એટલે જગ્યા ઉપર પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ વાવ વિસ્તારની અંદર હજુ પણ કેટલાક ગામો એવા છે કે જ્યાં વહીવટી તંત્ર પહોંચી શક્યું નથી। માળકા ગામ હોય તો ત્યાં પણ હજુ પાણી ભરાયેલા છે, ગામની અંદર પાણી ભરાયેલા છે અને લોકોને બહાર કાઢી અને હજુ પણ રાહત કેમ્પની અંદર રાખવામાં આવી રહ્યા છે। 7 દિવસ થયા છે, પરંતુ પાકની નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે થઈને પાણી સુકાવા સિવાય બીજો કોઈ ઓપ્શન અત્યારે હાલમાં દેખાઈ રહ્યો છે, જેના કારણે લોકોની સ્થિતિ છે એ વધુ ગંભીર બનતી દેખાઈ રહી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હજુ પણ આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વકરી શકે છે, કારણ કે તસવીરોમાં જે આપણે જોયું કે સુઈ ગામમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને તંત્ર ત્યાં સુધી પહોંચ્યું નથી, પરંતુ હજુ પણ 7 દિવસ સુધી વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરી દેવામાં આવી છે। આજે મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ આવતીકાલથી એટલે કે 13 તારીખથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। અને આ જ પ્રકારની સ્થિતિ કે જ્યાં અત્યારે સુઈગામની તસવીરો આપણે જોઈ, એ પ્રકારની સ્થિતિ લગભગ અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી શકે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। आने वाले जो 7 दिन हैं, जिसमें हम आने वाले 4 दिन के लिए लाइट थंडरस्टॉर्म के साथ सारे डिस्ट्रिक्ट कवर हैं, और आज के लिए ज़्यादातर साउथ गुजरात और साउथ सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं जिसमें लाइट थंडरस्टॉर्म की वार्निंग है। और कल से लेकर डे 4 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं, और जो लाइट टू मॉडरेट रेन है वो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट खबर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। તો આજે 13 તારીખ તો થઈ છે, પરંતુ આવતીકાલથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। પરંતુ વરસાદ જ્યારે પણ આવે છે ત્યારે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ, અલગ અલગ શહેરોમાં રસ્તાઓ જે છે તેને અતિ ગંભીર કરી નાખે છે। એ પ્રકારના રસ્તા બનાવી દે છે કે જાણે રસ્તા પર જ્યારે તમે નીકળો ત્યારે તમારે કમરની ભાંગવું જે છે તે લગભગ નક્કી છે। આણંદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ, અને સ્થિતિ એવી સર્જાઈ કે બિસ્માર રસ્તાઓને લઈને આણંદના લોકો જે છે તેમને રસ્તા પર ઉતરવું પડ્યું। આણંદની સારસા ચોકડી પાસે લોકો ચક્કાજામ કર્યું હતું અને બિસ્માર રસ્તાઓને લઈને પ્રજા જે છે તે રોષે ભરાઈ અને રસ્તા પર ઉતરી હતી। સારસાથી ચિખોદરાનો રોડ જે છે તે અતિ બિસ્માર હાલતમાં છે, અને તેના કારણે લોકો જે છે તે અતિ રોષે ભરાયા અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કર્યો હતો। ખાડાઓને કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે, વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તેને લઈને પણ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। 2 વર્ષથી લોકો થાકી ગયા, સીએમ આયા તોય કશું થયું નહીં હજુ, કે તો ઉડીને આવવાના, આપણે ગાડી લઈને બાઇક લઈને જવાનું, આપણે જતો સાચા હેલિકોપ્ટર છે આપણે લઈ જવાના। નવું સાધન 6 મહિનાથી વધારે ટકતું નથી, અહીંયા આગળ કોઈ અવાજ ઉઠાવતું નથી, એટલે કોઈ આ નિરાકરણ થતું નથી। સીએમ સાહેબ પોતે આવ્યા હતા, ઓપન હાઉસ હતું બધાના માટે, ખુલ્લે ચર્ચા હતી, ત્યારે સીએમ સાહેબને પણ આ વાત કરી હતી, પણ સીએમ સાહેબ એમને એટલું કહી દીધું કે થઈ જશે, પણ અત્યાર સુધી કોઈ જોવા પણ નથી આવ્યું। કલેક્ટરને પણ લેખિત કેટલી વાર લખાઈને આપી દીધું છે, પણ કોઈ નિરાકરણ નહીં થતું। આ એટલી રાહ જોવે છે કે કોઈ મરી જાય તો પછી કોઈ એક્શન લેવાય। સરકારને એક જ સુવિધા, મરી જવાની કોઈ રાહ જોવામાં આવે છે। અહીંયા સારસા ગામથી આણંદ ગામ સુધીનો જે રસ્તો છે, આણંદ સિટી સુધીનો, એક બહુ જ ખરાબ હાલતમાં છે।
તમે અહીંયાથી તમે ત્યાં સુધી જાઓ તો કોઈ પણ જગ્યાએ એવું નથી કે સાઈડ પરથી પણ નીકળાય. દરેક જગ્યા પર ખાડા એટલા બધા છે કે ના પૂછે વાત. અહીંયાથી કોઈ હોસ્પિટલમાં લઈ જવાનું થાય બરાબર છે તો પણ જવાની ઘણી બધી તકલીફો પડે છે. તો સ્થાનિક રસ્તાઓમાં આ પ્રકારની તકલીફો છે, પરંતુ જે રસ્તાઓ કે જ્યાં ટોલ ઉઘરાવવામાં આવે છે ત્યાં પણ રસ્તાઓની હાલત ખખડધજ છે. કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારે એક આંદોલન ચાલી રહ્યું છે કે જો તમે રોડ સરખો નહીં બનાવો તો ટોલ અમે નહીં આપીએ. એ મામલે આંદોલનને સફળતા મળતી જોવા મળી રહ્યું છે, કારણ કે 15 તારીખ સુધી કોઈ પણ ટોલ નહીં લેવામાં આવે તે પ્રકારનો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. અને આ સમયગાળા દરમિયાન એ તમામ જે રોડ રસ્તા છે તેનું પેચવર્ક કરવામાં આવશે, તે રસ્તાને સારા કરવામાં આવશે અને ત્યારબાદ ટોલ ફરી એકવાર ઉઘરાવવામાં આવશે. આ આંદોલન કરવામાં આવ્યું હતું એ ટ્રક ચાલકો દ્વારા, એ એસોસિએશન દ્વારા, કે જેમણે કહ્યું હતું કે આ રસ્તાઓ જે છે તે ગાડી ચલાવવા માટે અથવા તો જે ટ્રક ચલાવવા માટે સારા નથી, તો પછી ટોલ શા માટે ઉઘરાવવામાં આવે છે, અને તેના માટે જ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જેને સફળતા મળતી જોવા મળી રહી છે. આજે અમારી જે આ 24 કલાકથી લડત હતી નો રોડ નો ટોલની, એની અંદર અમે સક્સેસ થયા છીએ. અને કચ્છના નેશનલ હાઈવેની અંદર આવતા 4 રોડ 4 ટોલ, માખેલ, સામખિયારી, સુરજબારી અને મોખા, જે કચ્છના મેન મોટા ટોલ છે, એની અંદર અમને રાહત આપી છે. અને 3 દિવસ સુધી, એટલે સોમવાર રાત્રે 12 વાગ્યા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ નહીં લે અને ત્યાં સુધી રોડ રસ્તા રિપેર કરી આપશે ચાલવા જેવા, એટલે અમને અહીંયાથી બાંહેધરી આપવામાં આવી. અમદાવાદમાં હવે સામાન્ય પરિવારની સાથે સાથે પીજી તરીકે લોકોને રાખવાનું ચલણ પણ વધ્યું છે, પરંતુ હવે આ ચલણ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ વિવાદ પણ વધી રહ્યો છે. 1-2 સોસાયટીઓમાં મામલે વિવાદ થયો, ત્યારે વધુ એક સોસાયટીમાં પીજીને લઈને વિવાદ થયો છે. બળોદદેવની પ્રેમચંદ નગરમાં પીજીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. મંજૂરી વિના પીજી અને બોર્ડિંગ ચાલતા હોવાનો આક્ષેપ જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો, અને સાથે કહેવામાં આવ્યું કે બહારના જે લોકો છે તેઓનું આવન જાવન વધી ગયું છે, જેના કારણે સુરક્ષાને લઈને અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીજીના સંચાલન માટેની એસઓપી જાહેર કરી છે, અને એસઓપીમાં એક મહત્વની એસઓપી એ છે કે સોસાયટી પાસેથી એનઓસી લેવું પડે અને ત્યારબાદ જ પીજીનું સંચાલન કરી શકાય. જો કે આ એસઓપીનું ક્યાંય પાલન થતું નથી. પરિણામે સોસાયટીમાં જે સ્થાનિકો રહેતા હોય છે તેમને હેરાન થવાનો વારો આવતો છે. આવી જ એક ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રેમચંદ નગર સોસાયટીમાં બની હતી, જેના કારણે સ્થાનિકો પરેશાન છે. કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરશું. શું તકલીફ પડી રહી છે પીજી સંચાલનના કારણે? મેઇન તો પાર્કિંગની સમસ્યા છે. 10-20 પાર્કિંગના એમના વ્હીકલો પાર્ક, એટલે અમારા વ્હીકલો ક્યાં પાર્ક કરવાના? પ્લસ એ ઇનલીગલ રહે છે, અને છતાં બી મારીને ધમકીઓ આલે છે કે અમે તમને મારીશું અને ખોટા કેસમાં ફસાઈ દઈશું. આ રીતે ગઈકાલે રાત્રે જે માથાકૂટ થઈ હતી, શું માથાકૂટ હતી અને કેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી? એટલે એમાં માથાકૂટમાં એવું થયું હતું કે કાલે આ તેજસભાઈ સાથે એમની ગાડીના પાર્કિંગ મુદ્દે માથાકૂટ થઈ હતી. એકચ્યુઅલી આ જે મકાન સામે આપ જોઈ રહ્યા છો, આ મકાનની અંદર 20થી ઉપર છોકરીઓ રહે છે અને જેના પોતાના વ્હીકલો હોય છે, બરાબર. અને એના હિસાબે અમારા સોસાયટીના રહીશોનું પાર્કિંગ થઈ શકતું નથી, અને એ બાબતે ચર્ચા થઈ હતી અને એમાં ઝઘડો થયો હતો. અને એ સામેવાળાએ, પીજીવાળાએ એવું અમને ધમકી આપી હતી આપ તેજસભાઈને કે મારવા આવ્યા હતા, અને કે અમારું તો મોટું એસોસિએશન છે, 138 મેમ્બર છે અમારા એસોસિએશનના, તમે અમારું કશું બગાડી શકશો નહીં. કરે છે સામે થઈ જાય છે. આપણે કંઈ બી કહીએ ને કે બેન તું ફોનમાં ધીમી વાત કર, લાઇટો ચાલુ ના રાખ, રાત્રે તું તારા જે ફ્રેન્ડ આવે છે, તારા છોકરાઓ ફ્રેન્ડ એટલે બોયફ્રેન્ડ આવે, એ બધા જોડે જ અહીંયા બધું ટોળું ભેગું થશે, એટલે અમારી ઊંઘ બગડે છે. અને પછી આપણી સામે જેમ તેમ વર્તન કરે છે, એટલું ખરાબ વર્તન કરે ને કે આપણે કંટાળીને અંદર જતા રહીએ, કે એટલી બધી ખરાબ ન્યુસન્સ છે. આ સોસાયટીમાં આવા પીજી સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું માંગ કરો છો તમે? પીજી બંધ જ કરવાનું છે, પીજી બંધ થવું જોઈએ, કેમ કે છોકરીનો પહેરવાશ એવો છે, અમારે સિનિયર સિટીઝનને જોવાનું હોય, અને હું કેન્સર વાળું, આખો દિવસ લાઇટ ચાલુ હોય, આખો દિવસ અવરો જવરો ચાલુ હોય સોસાયટીમાં. રાત્રે બેન કયા પ્રકારની તકલીફ પડતી હોય છે, ખાસ તો જ્યારે આ પીજી અહીંયા ચાલતું હોય? એક તો છોકરાઓ રમતા હોય ને તો છોકરા રમી નથી શકતા, એટલે વ્હીકલ નીકળતા છે ને હોર્ન મારી નીકળતા છે, એટલે આપણે એમ અવાજના હિસાબે ડિસ્ટર્બ થઈએ. અને પાર્કિંગ મૂકવાની અમારે વ્યવસ્થા નથી, કોઈ રાતે એમ્બ્યુલન્સ બોલાવી તો પણ અમે બોલાવી નથી શકતા. અને પાણીનો ગટરનો બધો પ્રશ્ન થાય છે. એ લોકોને એક ઘરમાં 20 થી 25 જણા રહે એટલે અમારે પાણી ઓછું આવે.
સ્થાનિકો તેમજ સિનિયર સિટીઝનો ખૂબ જ પરેશાન છે. તેઓ માંગ કર્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસમાં જે રજૂઆતો કરવામાં આવી છે પીજી બંધ કરવા માટેની તેના ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે સોસાયટીમાં રહી શકે. કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ પીજીના મુદ્દાનો નિવેડો આવે છે કે નથી આવતો તે તો જોવાનું રહ્યું, પરંતુ જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓના જે પ્રશ્નો છે તેનો નિવેડો પણ હજુ સુધી નથી આવ્યો. આજે ચોથો દિવસ છે કે 700થી વધારે સફાઈ કર્મચારીઓ જે જૂનાગઢ મહાનગરપાલિકાના છે તેઓ હડતાલ પર ઉતર્યા છે પોતાની વિવિધ માંગોને લઈને. તેમ છતાં પણ તેમની માંગો હજુ સુધી સ્વીકારાઈ નથી અને શહેરના અલગ અલગ રસ્તાઓ, અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ વિસ્તારો જે છે ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. સ્થાનિકો પર ત્રાહિમામ પોકારી ગયા છે, કારણ કે કોઈ પણ કચરો લેવા માટે અથવા તો આ કચરો સાફ કરવા માટે આવી નથી રહ્યું, કારણ કે તમામ કર્મચારીઓ જે છે તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે. ને તેવામાં જો તેમની માંગો પૂરી નહીં થાય તો તેઓ સફાઈ નહીં કરે તેવી માંગ કરી રહ્યા છે. અમારા સીધી લીટીના જે કામો છે બોર્ડમાં પણ લઈ શકે એમ છે, સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ શકે એમ છે અને કોર્પોરેશનના કમિશનર પણ આને બહાલી આપી શકે એમ છે. તેમ છતાં પણ સફાઈ કામદારોને કોઈ પણ જાતના ઓર્ડરો દેવામાં આવતા નથી. રોજમદારો કોર્ટમાંથી જીતીને આવ્યા છે, સખી મંડળની બહેનો એને પણ ફિક્સ રોજમદારમાં લેવામાં નથી આવતા. જૂનાગઢમાં અત્યારે જે સફાઈની જે પ્રોબ્લેમ છે એ અત્યારે હું બહારેથી આવું છું, મારી ગાડી સ્લીપ થતી રહી ગઈ, પડતા રહી ગયો, રસ્તામાં કચરાના જામ થઈ ગયા છે ખૂબ, અને ખૂબ કચરો ઉપાડ્યો નથી. અને જો હડતાલ હોય તો એ લોકોને જે માંગ હોય એ હોય, પણ કોર્પોરેશને બીજી વ્યવસ્થા રાખવી છે. સફાઈ કામદારના યુનિયન દ્વારા એ લોકોએ લેખિત માગણી કરેલ હતી અને માન્ય મેયર સાહેબશ્રી, માન્ય કમિશનરના એક અધ્યક્ષસ્થાન મિટિંગમાં થયેલ હતી. તેમાં આ લોકોના પ્રશ્નો રજૂઆત થયેલ હતી. પ્રશ્નો રજૂઆત અંદર જેટલા પ્રશ્નો હતા અને જૂનાગઢ મહાનગરમાં જે સત્તા હતી, જે સત્તા અને પાવર એ પ્રમાણ મુજબ એ લોકોની માગણી સ્વીકારી લીધી છે. અને જે અમુક જે માગણી છે એ જે નીતિશ્રીની માગણી છે એ જે કોર્પોરેશન સત્તા નથી એટલે શક્ય અત્યારે નથી બનતું. અત્યારે એ લોકોને એ જે 3-4 મુદ્દા પેન્ડિંગ છે, મેન હાઇલાઇટ્સ એ અત્યારે પેન્ડિંગ રાખ્યા છે. બાકી જે લોકોને સમયનો ટાઈમમાં ચેન્જ કરી આપેલ છે. સમાચાર તરફ આગળ વાત કરીએ. નવરાત્રિ ને હવે ગણતરીના દિવસો બાકી છે, તેવામાં અલગ અલગ મહાનગરપાલિકા દ્વારા જે ચોક્કસ નિયમો છે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ખાસ મહાનગરપાલિકા દ્વારા કેટલાક નિયમો જે છે તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં આયોજકો માટે ટેમ્પરરી ફાયર સર્ટિફિકેટ જે છે તે જરૂરી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત પંડાલની ક્ષમતા મુજબ જ વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. દર્શકો ખેલૈયાઓનો દૈનિક રેકોર્ડ પણ રાખવાનો રહેશે તેવી સૂચનાઓ જે છે તે આયોજકોને આપવામાં આવી છે. આ અંગે વધુ માહિતી મેળવીએ હિરેન રાવલ પાસેથી. હિરેન, જો અલગ અલગ દુર્ઘટનાઓ પછી રાજ્ય સરકાર અને તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એ વિશેષ તકેદારી આ તહેવારો અને ઉત્સવની ઉજવણીની અંદર રાખતી હોય છે. એના જ ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશન પછી ગાંધીનગર કોર્પોરેશને પણ નવરાત્રિને ધ્યાનમાં રાખી કેટલાક નિયમો બહાર પાડ્યા છે, જેમાં ખાસ ફાયર સેફ્ટીને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ અને ટેમ્પરરી સર્ટિફિકેટ હોવું જોઈએ એ પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ગણેશ જે આયોજકો છે અને જે પંડાલની ક્ષમતા છે એ એના પ્રમાણે જ પાસનું વિતરણ કરવું એ પ્રકારની સૂચના આપવામાં આવી છે. વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી 1 ચોરસ મીટર જગ્યા હોય એટલે એ પ્રકારે જેટલા લોકોની ક્ષમતાનું ગ્રાઉન્ડ બનાવે છે તો એ ગ્રાઉન્ડ એ પ્રકારની કેપેસિટી સાથે બનાવવું એ પ્રકારની સૂચના આની અંદર ઉમેરવામાં આવી છે. ઇમરજન્સી સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે, કોઈ કેઓસ ન થાય અને વધુ ભીડ ભેગી ન થાય એ પ્રકારની સૂચના પણ આ ગાઈડલાઇનની અંદર આપવામાં આવી છે. આ ઉપરાંત જે ઇલેક્ટ્રિક વાયરિંગ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિક વાયરિંગ પણ સ્ટ્રક્ચર યોગ્ય હોવું જોઈએ. એન્ટ્રી અને એક્ઝિટ છે તો ત્યાં સીસીટીવી હોવું જોઈએ, કેટલા લોકો આવે છે એનું રેકોર્ડિંગ હોવું જોઈએ, આ પ્રકારની સૂચના છે. સુરક્ષાની વ્યવસ્થા છે એના માટે પણ યોગ્ય વ્યવસ્થા રાખવી એ પ્રકારની સૂચના ગાંધીનગર કોર્પોરેશન તરફથી આપવામાં આવી છે. એમ્બ્યુલન્સ, ફાયર અને પોલીસ આ ત્રણેય લોકોને આ અંગેની જાણકારી પણ આપવાની રહેશે અને જરૂર પડે તો એમની સાથે સંકલન કરી નિર્ણય કરવાનો રહેશે. જો નિયમોનો ભંગ થશે તો આ ગરબાના આયોજકો છે એ આયોજકોએ ગરબા બંધ પણ કરવા પડશે એ પ્રકારની સૂચના આ ગાઈડલાઇનની અંદર આપવામાં આવી છે. હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને એવું નથી કે ભાઈ ગાંધીનગર મહાનગરપાલિકામાં જ આવા નિયમો જે છે તે અનુસરવાના રહેશે. અલગ અલગ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે નિયમો છે તે બનાવવામાં આવે છે. અને ખાસ વડોદરા ખાતે પણ પોલીસ અધિકારીઓ દ્વારા જે સ્પેશિયલ સૂચનાઓ જે છે તે આયોજકોને આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે વિશેષ પોલીસ બંદોબસ્ત પોલીસ તો ચોક્કસપણે હશે, પરંતુ જે એસઓપી છે તેને ફોલો કરવી પડશે, તેને અનુસરવું પડશે. પોલીસ બંદોબસ્તને લઈને પણ તેમણે કહ્યું કે નવી એસઓપી જે છે તે તૈયાર કરવામાં આવી છે. નવરાત્રિ પર્વને લઈને પોલીસ
સેક્શનમાં અત્યારે એ રીતે જોવા મળી રહી છે કે નવી એસઓપી તૈયાર કરવામાં આવી અને તે જ એસઓપી પ્રમાણે તમામ વસ્તુઓ જે છે તે અનુસરવી પડશે આયોજકોએ, તેવું કહેવામાં આવ્યું છે. પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે. આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે, જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદી માહોલ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જામી શકે છે અને તેવામાં ગીર ગઢડામાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અને એવો વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે કે વાતાવરણ ખુશનુમા બન્યું છે અને અલગ અલગ વિસ્તારોમાં જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં વરસાદી પાણી જે છે તે વહેતા થયા છે. ડોળાસા, માલગામ, વેડવા, કેસરિયા ગામમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મેઘમહેર અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે. જામવાળા, ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી માહોલના કારણે ધરતીપુત્રો ખુશ છે. કોડીનાર અને ઉનામાં મેઘાવી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, તેને લઈને આ વરસાદી માહોલ અહીં જામેલો છે. હવે એવું તો ઘણી બધી વખત જોવા મળ્યું છે કે કોઈ પણ રાજકીય નેતા આવે ત્યારે કોઈ પણ વિસ્તારને એકદમ રંગરોગાન કરી દેવામાં આવે છે, રસ્તાઓ સાફ કરી દેવામાં આવે છે. પ્રધાનમંત્રી આવે અથવા તો કોઈ પણ અન્ય નેતાઓ આવે ત્યારે એ વસ્તુ થતી જોવા મળે છે. મુખ્યમંત્રીએ આ વાતને લઈને વડોદરામાં કટાક્ષ કર્યો છે મહાનગરપાલિકાને. તેમણે કહ્યું છે કે જ્યારે અમે લોકો આવીએ છીએ ત્યારે જ રસ્તાઓ સારા થાય છે, રંગરોગાન થાય છે, પરંતુ લોકોને સુવિધા જે છે તે મળતી નથી, તેવો કટાક્ષ જે છે જાહેર કાર્યક્રમમાં, જાહેર મંચ પરથી મુખ્યમંત્રી મહાનગરપાલિકાને કહ્યું છે અને સાથે જ કહ્યું છે કે અલગ અલગ મહાનગરપાલિકાઓને એ આદેશ કરવામાં આવ્યો છે કે લોકોની સુવિધા વધે અથવા તો સુવિધાપ્રદ રસ્તાઓ મળે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોઈ શકે, પણ દરેક વસ્તુ એમાં નથી. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડે જવું પડે. આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય તો ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ ત્યારની વાત નથી, હું તમને બધાને પૂછ્યું કે બરોબર રહે છે ને, બરોબર સ્વચ્છ રહે છે? જરા જોરથી આ બોલો તો ખબર પડે ને. ખબર હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટલી હાથ નથી આવતી, એટલે હજુ આપણે થોડું મહેનત કરવી જોઈએ. સમાચાર તરફ આગળ વાત કરીએ. સાવરકુંડલાના અનેક એવા ખેડૂતો જે બાગાયતી પાક પર નિર્ભર કરે છે અને તેવામાં કેળાની ખેતી તરફ જ્યારથી ખેડૂતો વળ્યા છે, પરંતુ આ વખતે જ્યારે ખેતી કરી ત્યારે કેળાનો યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મારે 14 વીઘાની કેળ છે અને વીઘે 50-60 હજારનો ખર્ચો લાગે છે. મોંઘાદાટ ખાતર, મોંઘી દવાઓ અને બીજા નંબરમાં અત્યારે ભાવ 100 રૂપિયા મણ કેળા લઈ જાય છે અને માર્કેટમાં 70થી 80 રૂપિયા ડઝન વેચે છે. તો અમને આ પોહાતું નથી. જો ખેડૂત આમદન ભાવ રહે. અમારા કરજાળા ગામની અંદર 150થી 250 વીઘાનું વાવેતર અત્યારે થઈ ચૂક્યું છે. ત્યારે અત્યારે કોઈ કેળાનો ભાવ છે નહીં. રૂપિયા કિલો કેળા લઈ જાય છે. માર્કેટમાં 70થી 80 રૂપિયા ડઝન લેખે વેચાય છે. આમાં વચ્ચે કમિશન એજન્ટો બહુ કમાય છે. અમે તો 12 મહિનાની કમાણી અવનવી દવાઓ છાંટવી પડે છે, એ પણ મોંઘા ભાવની દવાઓ આવે છે, તો 50-60 હજારનો વીઘે ખર્ચ લાગે અને અત્યારે દર વર્ષ કરતાં વધારે ભાવ ડાઉન. છેલ્લા 15થી 20 વર્ષથી હું કેળાનો વેપાર કરું છું. કેળાની બજાર અત્યારે બહુ ડાઉન છે. આરામાં આરા કેળા 50 રૂપિયાના ડઝન વેચાય છે અને એનાથી હલકા કેળા લેવો હોય તો 20 રૂપિયા 30 રૂપિયા ડઝન કેળા. આ તરફ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે. 1,13,500 ને પાર સોનાનો ભાવ જે છે તે વધી ગયો છે. તેવામાં હવે સોનું લેવું લગભગ સ્વપ્ન સમાન બની ગયું છે. એટલો બધો અધધ ભાવ અત્યારે સોનાનો જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ મયુર સોની પાસે. મયુર,
અંકિત, છેલ્લા 10 મહિનાની અંદર સોનાએ લગભગ 50% જેટલું રિટર્ન આપ્યું છે, તો એટલું જ સારું રિટર્ન ચાંદીએ આપ્યું છે. સોનાનો ભાવ ચોક્કસ સૌથી ટોચ ઉપર છે, પરંતુ જે પ્રકારે નિષ્ણાંતો કહી રહ્યા છે કે સોનાનો ભાવ 1,20,000 22,000 આસપાસ દિવાળી સુધીમાં થઈ શકે છે. માત્ર 10 ગ્રામનો આટલો ભાવ છે, એટલે શક્ય છે કે લોકો છે સોનું જોઈને જ સંતોષ માની શકે છે. એટલું જ ચાંદીની અંદર જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવની અંદર છેલ્લા 5 દિવસની અંદર 15,000 રૂપિયાનો પ્રતિ કિલે વધારો થયો છે. જે પ્રકારે સોનું વધ્યું છે એટલી જ ઝડપે ચાંદી વધ્યું છે. અત્યારે 1 કિલોનો ભાવ 1,29,000 રૂપિયાને પાર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસની અંદર આટલો વધારો થયો છે. એની સાથે સાથે આગામી દિવસોની અંદર નવરાત્રી અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે, અને આ દિવસો દરમિયાન પણ સોના અને ચાંદીના ભાવની અંદર વધારો જોવા મળશે, કારણ કે મોટા પ્રમાણની અંદર લોકો છે આ તહેવારની અંદર સોનાના ચાંદીના દાગીનાની ખરીદી કરતા હોય છે. એની સાથે સાથે અમેરિકન ફેડરલ છે તેના ઉપર પણ નજર છે. શક્ય છે કે તેઓ વ્યાજ દર વધારી શકે છે, અને તેના કારણે બુલિયન માર્કેટ છે તેની અંદર વધુ તેજી જોવા મળી શકે છે.